રાધા નામ એ ભારતીય સંસ્કૃતિમાં અને વિશેષ રૂપે હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. રાધા શબ્દનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાં થયો છે, જેમાં રાધા શબ્દનો અર્થ છે શક્તિ અથવા સફળતા. રાધા અને કૃષ્ણનો સંબંધ વિશાળ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક માળખામાં બાંધેલો છે. રાધા નું નામ અને તેની ઉપમાઓ પવિત્રતા, પ્રેમ, દયા અને સમર્પણ સાથે સંકળાયેલું છે. 1. રાધાનું અર્થ અને પૌરાણિક મહત્વ. રાધા નામનો પૌરાણિક સંદર્ભ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલો છે. હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાને શ્રેષ્ઠતા આપવામાં આવી છે, કારણ કે તે શ્રી કૃષ્ણના અવિભાજ્ય અને અનન્ય પ્રેમની પ્રતીક છે. રાધા અને કૃષ્ણનું પ્રેમ એક અદ્વિતીય અને આધ્યાત્મિક પ્રેમ તરીકે માનવામાં આવે છે, જે કેવળ માનવ સંબંધોથી જડિત ન હોય, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડના કાર્ય અને તેના સ્વભાવને પણ દર્શાવે છે. 2. રાધા અને કૃષ્ણનો સંબંધ. રાધા અને કૃષ્ણનો સંબંધ કાવ્ય, ગીત અને નાટકના રૂપમાં ઘણીવાર દર્શાવવામાં આવ્યો છે. તે સંબંધ ત્યાગ, સમર્પણ અને પરફેક્ટ પ્રીતિનો છે. રાધાનું જીવન અને તેની કૃષ્ણ સાથેની વાતો પ્રસ્તુત કરે છે કે કેવી રીતે તેની ભક્તિ અને પ્રેમ અવકાશી અને અક્ષય છે. કૃષ્ણનો પ્રેમ તેને પરમેશ્વર સાથે જોડવા માટે મદદરૂપ થતો છે, અને રાધાના સ્વભાવમાં તે દરેક કોઈ સાથે ભક્તિ અને દીવો ભરેલી છે. 3. રાધાનું પાવર અને શક્તિ. રાધાને આપતી શક્તિ, પાવર અને સમર્થતા એ મુખ્યત્વે યોગ અને તત્વજ્ઞાનમાં દર્શાવવામાં આવે છે. સંસ્કૃત ભાખ્યાઓમાં અને વિશેષ રૂપે ભાગવત પુરાણમાં જણાવાય છે કે રાધા એ કૃષ્ણની શક્તિ તરીકે છે. આથી રાધાનું નામ લેવું એ માત્ર કોઈ ઉપાસ્ય પાત્રનો સંકેત નથી, પરંતુ તે આધ્યાત્મિક ઉદય અને વિશ્વના અંતિમ સત્ય સાથે જોડાવાની યાત્રા છે. 4. રાધાના નામનો ઊંચો આદર. હિન્દુ પુરાણોમાં અને ધાર્મિક ગ્રંથોમાં રાધા નામનો મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. ભાગવત પુરાણમાં રાધા અને કૃષ્ણના પ્રેમને ભક્તિનો શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. રાધા શબ્દને ઉચ્ચાર કરવાથી આભારી, શ્રદ્ધાવાન અને પવિત્ર મનમાંથી સમર્પણનો અનુભૂતિ થાય છે. રાધાનું નામ લેવાથી મનની શુદ્ધિ અને ભાવિક ઉદય થવાની ધારણા છે. 5. રાધા નામના ફાયદા. ભક્તિની ઉત્તેજના. રાધાનું નામ લેવાથી વ્યક્તિના હૃદયમાં ભક્તિનો ઉત્સાહ વધે છે. તે શ્રદ્ધા અને ઈશ્વરના તરફ પ્રેમના ભાવને મજબૂત બનાવે છે. આત્મિક શાંતિ. રાધાના નામમાં અવલંબનથી વ્યક્તિ આત્મિક શાંતિ અને શાંતિ અનુભવે છે. દુઃખથી મુક્તિ. જ્યારે વ્યક્તિ મન, વચન અને કાયમ શ્રી કૃષ્ણના પવિત્ર નામોને ભજવે છે, ત્યારે રાધાના નામમાં એ આત્મિક મુક્તિ તરફ આગળ વધે છે. પ્રેમ અને દયા. રાધાના નામનો ઉચ્ચાર કરતી વખતે પ્રેમ અને દયાના ભાવો ઊંડે વહી જતા છે. તે વ્યક્તિને વધુ દયાળુ અને સહાનુભૂતિ દર્શાવનાર બનાવે છે. 6. રાધા અને ભક્તિ. રાધાનું નામ લેવું માત્ર શ્રદ્ધાનું પ્રદર્શન નથી, પરંતુ તે ભક્તિનું અમલ છે. ભક્તિ એ મન અને આત્માનું શ્રેષ્ઠ યોગ છે જે કૃષ્ણ સાથે સહયોગ અને ચિત્કાર તરફ માર્ગદર્શિત કરે છે. રાધા કૃષ્ણના સર્વશ્રેષ્ઠ રૂપ તરીકે માનવામાં આવે છે. રાધા ના નામના ઉત્કૃષ્ટતા દર્શાવતી કેટલીક આત્મિક અભ્યાસો પ્રદાન કરે છે, જેમ કે હરિચિત્કાર, ભજન, વિભૂતિ અને વિધાન. 7. રાધા નામના આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં અર્થ. આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યથી રાધા એ પ્રેમ, મનોવૃત્તિ અને આત્મસાક્ષાત્કારનો આધાર છે. યોગી અને તત્વજ્ઞાનીઓએ રાધા નામને શ્રેષ્ઠ મંત્ર તરીકે અપનાવ્યું છે, જે સ્વયં પ્રસન્નતા અને સમાધિ તરફ માર્ગદર્શન આપે છે. 8. રાધા નામના સાંસ્કૃતિક મહત્વ. આધુનિક સંસ્કૃતિમાં પણ રાધા નામનો મોટો પ્રતિસાદ છે. તે ગીત, નાટક, નૃત્ય અને ચિત્રકળામાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ભારતની આર્કિટેક્ચરલ, સાહિત્યિક અને સંગીત પરંપરામાં રાધા અને કૃષ્ણના કાવ્ય અને સંગીતને અનુકૂળ પાડવામાં આવ્યું છે. 9. રાધા અને વૈષ્ણવ પરંપરા. વૈષ્ણવ ધર્મમાં રાધા એ ભગવાન કૃષ્ણની પ્રિય ભાગીની છે. તે એક પવિત્ર અવતાર છે, જે જીવનમાં શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે. તે વિવિધ ગ્રંથોમાં, ગીતાઓમાં અને પુણ્યકથાઓમાં મહાનતા સાથે દર્શાવી છે. 10. સમાપ્તિ. રાધા નામ એ માત્ર એક શબ્દ નથી, તે એક માર્ગ છે, એક પથ છે, જે આત્મિક ઉદય તરફ દોરી જાય છે. આ નામ લેનાથી મનુષ્ય દ્વારા જીવનમાં પ્રેમ, પવિત્રતા, ભક્તિ અને આરાધના અનુભવવામાં આવે છે. રાધા એ બેહદ પવિત્ર અને અદ્વિતીય નામ છે, જે ખાસ કરીને શ્રદ્ધાવાન વ્યક્તિઓ માટે એક અદ્ભુત અનુભવ બની શકે છે. આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને સબસ્ક્રાઇબ કરી અમને મદદ કરો અને આ વિડીયો શેર કરો. કૃપા કરીને તમારા વિચારો અમને જણાવો. આવા જ આગળ વધુ માહિતગાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.